જૂનાગઢમાં ભાજપના ગેરકાયદેસર કાર્યાલય તોડવા આપની માંગ. મહિલા આગેવાન રેશમા પટેલે કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું. જૂનાગઢમાં ભારતીય જનતા પક્ષના 2 કાર્યાલયો ગેરકાયદેસર હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ તંત્ર સમક્ષ આક્રમક રજૂઆત કરી છે. આપના મહિલા પાંખના પ્રદેશ અધ્યક્ષા રેશમા પટેલની આગેવાની હેઠળ કાર્યકર્તાઓએ જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આવેદનપત્રમાં વર્ષોથી ગેરકાયદેસર રીતે કાર્યરત ભાજપના કાર્યાલયો પર બુલડોઝર ફેરવીને તેને તોડી પાડવાની માંગ કરવામાં આવી હતી. આ વિવાદનો પાયો જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલયના બાંધકામ સાથે જોડાયેલો છે, જે 7 વર્ષથી વપરાશ યોગ્યતા પ્રમાણપત્ર વિના કાર્યરત હોવાનું સામે આવ્યું છે. આ કાર્યાલયનું ઉદ્ઘાટન વર્ષ 2017માં થયું હતું, પરંતુ નિયમ અનુસાર જરૂરી અંતર ન જાળવવા જેવી ગેરરીતિઓને કારણે તેને બીયુ પરવાનગી મળી શકી નથી. આ મામલે પૂર્વ મંત્રી જવાહર ચાવડા દ્વારા પણ અગાઉ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, જેના પગલે પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી હતી. આમ આદમી પાર્ટીની રજૂઆત બાદ હવે જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર પર દબાણ વધ્યું છે. એક તરફ પાલિકા દ્વારા શહેરમાં અન્ય ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે શાસક પક્ષના કાર્યાલય સામે કથિત નિષ્ક્રિયતાને લઈ વિપક્ષે પ્રશ્નો ઉઠાવ્યા છે. આપ દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતને કારણે રાજકીય ગરમાવો આવ્યો છે અને હવે તંત્ર દ્વારા આગામી સમયમાં શું પગલાં લેવામાં આવશે તેના પર સૌની નજર છે. હવે અમારી રજૂઆત એવી છે કે મહાનગરપાલિકાના હદમાં ભારતીય જનતા પાર્ટીના 2 કાર્યાલય આવેલા છે. આ બંને કાર્યાલય ગેરકાયદેસર છે. એની માટેના એવિડન્સ પણ હું તમને આપી રહી છું. આની પાછળ એવિડન્સ જોડેલું છે. બંને કાર્યાલય ગેરકાયદેસર છે. અમારી માંગણી છે કે કાનૂન તમારા ચોપડા કોર્પોરેશનના ચોપડા ઉપર પણ આ જે કાર્યાલયો છે માત્ર ને માત્ર પ્લોટ છે, કોઈ બાંધકામ નથી અને વર્ષોથી આ કાર્યાલયો ચાલે છે. તો અમારી માંગણી એ છે કે હંમેશા આપણું કોર્પોરેશન ગરીબ જનતાના ઘર તોડે છે, બુલડોઝર ફેરવી રહ્યું છે. સારી વાત છે, કાનૂન એનું કામ કરી રહી છે. એવી જ રીતે સીલ મારી રહી છે, તો ભાજપ ઉપર રહેમ ન જશું કામ. અમારી માંગણી છે કે આ બંને કાર્યાલયો પર ત્વરિતમાં ત્વરિત કાર્યવાહી થવી જોઈએ અને ભાજપના કાર્યાલયો ઉપર બુલડોઝર ફરવા જોઈએ, સીલ લાગવા જોઈએ, કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. એટલે આપ સાહેબ પાસે અમે આશા રાખીએ છીએ.